मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈકાલે લોયાનું ચોથું અધૂરું હતું। છેલ્લી શું વાત આવી હતી યાદ છે કોઈને? બહુ સરસ વચનામૃત ભગવાનથી કોઈ સમર્થ નથી એવી વાત આવી હતી। ભગવાનનું સ્વરૂપ અને કલ્યાણની રીતિ બ્રહ્માંડ પ્રત્યે એક સરખી છે કે અલગ અલગ છે? પ્રશ્ન કોનો હતો? અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન હતો। તો મહારાજે બહુ સરસ વાત બતાવી। મહારાજ કે કલ્યાણની રીતિ પણ એક સરખી છે અને ભગવાનની મૂર્તિ પણ એક જ છે અને ભગવાન અતિ સમર્થ છે અને અક્ષર પર્યંત ભગવાન જેવું થવા માટે કોઈ સમર્થ નથી। ભગવાનની અંતર્યામી શક્તિ આ બ્રહ્માંડ પ્રત્યે વ્યાપેલી છે। મહારાજે સુખદેવજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું, ભગવાન વેદવ્યાસનું દ્રષ્ટાંત આપ્યું હતું। મહારાજ કે યોગ કળાએ કરીને કોઈ આ લોકની અંદર કદાચ કોઈ ખેલૈયો હોય અથવા ખેલનો નાખનારો એની કળાની પણ ખબર પડતી નથી, તો ભગવાન તો નરનાટ્ય ધારણ કરીને યોગ કળાના નિધિ છે, યોગેશ્વર છે સાક્ષાત, તો એની યોગ કળાની ખબર આપણને કેમ પડે? આવી બહુ સરસ વાત મહારાજે ગઈકાલે બતાવી। હવે આખો જે વચનામૃતનો ઓલું શું કહેવાય સિદ્ધાંત જ ચેન્જ થઈ જાય છે। પછી વળી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજે બહુ દિલગીર થયા। એક મિનિટ પહેલા સભા વાંચી લઈએ। સંવંત 1877 કારતકવદી 14 દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા। ધોળો સુરવાળ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજે બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે? કોણ દિલગીર થયું? ક્યાંના હતા ઝીણાભાઈ? પંચાળાના રાજા હતા, પંચાળા નરેશ, અને જુનાગઢ બહાદુર ખાનના દીવાન હતા। બહુ મોટા હરિભગત હતા, બહુ એમની સમજણ, એમની નિષ્ઠા, એમનો ભગવાનના સંતો પ્રત્યેનો મહિમા, ભગવાનના ભક્ત પ્રત્યેનો મહિમા અજબ ગજબનો હતો। તો અહીંયા દિલગીર શું કામ થઈ ગયા હશે? બોલો મહેન્દ્ર બાપા। લોયા ગયા હતા। એમાં ઘટના આખી એવી ઘટેલી, મહારાજ પંચાળા જ જતા હતા પણ ઓલા લોયામાં પટારો ચોરાણો ને બધી આખી ઘટના ઘટી ને, એટલે શાંતાબાઈ વળી મહારાજને કીધું, શું કહેવાય સુરાબાપુને કીધું
કે આ પટારો મળી ગયો તો હવે આનું ધન આપણે મહારાજને અર્થે વાપરીએ. તો સુરા ખાચર કે વાંધો નહીં શાંતાબા, આપણે અડધું વાપરીએ. તો શાંતાબા કે ઓલા ચોર લઈ ગયા હોત તો અડધું લઈ ગયા હોત કે આખું લઈ ગયા હોત? તે કે તો આખું જ લઈ ગયા હોત, તો પછી અડધું વાપરવાનો સંકલ્પ કેમ કરો છો? બધું વાપરી નાખો. તે મહારાજને જઈને કીધું એટલે મહારાજ પહેલાં આવી ગયા લોયા. અને તે વખતે તો કાંઈ ફોન બોન હતા નહીં, એટલે મહારાજે કીધું હતું કે અમે પંચાળ આવીએ છીએ. ઓલા જઈને તૈયારી કરે પંચાળામાં કે મહારાજ આવશે, મહારાજ આવશે. મહારાજ ક્યાં આવ્યા નહીં. પાછા આવ્યા કે મહારાજ કેમ ના આવ્યા? તો સમાચાર મળ્યા, મારા તો લોયા જતા રહ્યા. એટલે દિલગીર થઈ ગયા કે મહારાજ આવ્યા નહીં અમારા ઘરે કહીને ના આવ્યા, આવે છે કે નહીં. તો હવે મારે ઘરમાં રહીને શું કામ છે? એટલું જ નહીં, કેવી ટેક લીધી હતી ખબર છે? એવી ટેક લીધી કે જ્યાં સુધી મહારાજ ન આવે ત્યાં સુધી માથા ઉપર પાગ ધારણ ન કરવી. ક્ષત્રિયમાં રજપૂત, સોલંકી રજપૂત હતા એ, જેમ તેમ નહોતું. અને તે વખતે પાગ ધારણ નહીં કરવું એટલે કંઈક અપશુકન ગણાય. કોઈને સામા મળે ને તો બી અપશુકન સમજતા કે આ પાગ વગરનો માણસ ક્યાં સામે મળ્યો, એવું થતું. તે પાગ નહોતા ધારણ કરતા. એક વખત વેરાભાઈ ઉપલેટાના એ બરાબર કામકાજ પ્રસંગે જુનાગઢ ગયેલા, અને જુનાગઢમાં આ હેમંતસિંહ એટલે કે ઝીણાભાઈને વગર પાગના જોયા. એટલે એણે કીધું કે બાપુ કેમ આમ પાગ વગરના? એ કે નહીં, મહારાજ આવ્યા નહીં ઘરે એટલે હવે મારે પાગ ધારણ નથી કરવી જ્યાં સુધી મહારાજ ના આવે. તે વેરાભાઈ એવા ભગત, એણે જવાબદારી લઈ લીધી કે હું મહારાજને તમારા ઘરે લઈ આવીશ, અને જ્યાં સુધી મહારાજ જો કદાચ તમારા ઘરે નહીં આવે ને તો હું દેહનો ત્યાગ કરી દઈશ, પણ તમારા ઘરે મહારાજને લઈ આવીશ. આવું એણે પ્રતિજ્ઞા લીધી. કોણે? વેરાભાઈએ ઉપલેટાના. તે મહારાજ પાસે ગરડા ગયા અને મહારાજને કે મહારાજ હાલો, એ કે ઝીણાભાઈ પાસે જવું જોશે. ઝીણાભાઈ કેવા ભગત છે તમારે એના ઘરે જવું તો પડે. મહારાજ કે એવું તમને કોને ડાયા થવાનું કીધું હતું કે આ તમારી બધાની પ્રતિજ્ઞા હું પૂરી કરતો રહું? એવા કાંઈ અમે નથી. કે જુનાગઢના ઝીણાભાઈ કે પંચાળા નરે ઝીણાભાઈ એણે પ્રતિજ્ઞા લીધી છે એટલે અમે એના ઘરે નહીં જઈએ. પ્રેમી ભક્ત છે એટલે જઈએ. અને તમે આવી બધી રીસેકરને બધા પ્રેમ કરો છો કે મહારાજ ના આવે તો અમે આમ નહીં કરીએ, મહારાજ ના આવે તો અમે આમ નહીં કરીએ. તે વખતે વેરાભાઈ મહારાજને પગે લાગીને મહારાજને કે મહારાજ એવું નથી, ઝીણાભાઈ તો બહુ પ્રેમી ભગત છે. અને તમને ખબર છે ઝીણાભાઈએ તો એવી પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી મહારાજ ન આવે તો ત્યાં સુધી મારે તપ કરવું, અને એક જ ટાઈમ સાથવો જમવો. મહારાજ સાથવા ભર રહે છે ઝીણાભાઈ, શરીર સાવ કૃશ થઈ ગયું ને આ બધા વ્યવહારના કામ હોય. ઝીણાભાઈ કેટલા મોટા માણસ, દરબારની અંદર ઘડી ઘડી જવાનું, પાગ વગર જાય કેવું ખરાબ લાગે. તમારા ભક્તની લાજ તો તમે રાખો. તમારા પદમાં નથી કીધું પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, હવે કાંઈક તો દયા કરો ઝીણાભાઈ ઉપર. હું મારા માટે ક્યાં કાંઈ માંગુ છું, ઝીણાભાઈ માટે માંગુ છું. વેરાભાઈનું આવું વચન સાંભળી મહારાજનું હૈયું પણ પીગળી ગયો. મહારાજ કે વાંધો નહીં વેરાભાઈ, તમે કહો છો ને તો જાઓ ઝીણાભાઈને કહી દો તૈયારી કરે, અમે પંચાળા આવશું. અને પંચાળા આવશું એટલું જ નહીં, જેટલો સમય સુધી પંચાળામાં રહેવાનું કહે છે ને એટલા સમય સુધી અમે પંચાળા રોકાશું. અને વેરાભાઈ ગયા, અને વેરાભાઈ જઈને ઝીણાભાઈને કીધું ને, ઝીણાભાઈ કે મને તો એવું લાગતું હતું મારા જીવનમાં કાંઈ કચાશ હશે એટલા માટે મહારાજ નહીં આવતા હોય. મને મહારાજની સાથે રીસ નથી, મને તો ભગવાનમાં એટલો બધો પ્રેમ છે, તો હું એમ માનું છું કે હજી મારામાં કાંઈક કસર હશે એ મારે ટાળવાની હશે, એટલા માટે મહારાજ મારી આવી પરીક્ષા લે છે. એટલે આવી અદ્ભુત સમજણ. પણ અહીંયા મહારાજ કે આવો રીસે કરીને તોય પ્રેમ ન કરવો. કારણ કે શું થાય કે ઘણીવાર એવું બને, જો આગળ મહારાજ બતાવશો, મૂંઝાઈને રીસેકરને જે પ્રેમ કરે છે તે પ્રેમ અંતે નભવાનું નથી, અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ અંતે સર્વે ખોટા થઈ જાય છે. રીસવાળાની પ્રેમ અને ભક્તિ શું થઈ જાય? અંતે બધું ખોટું થઈ જાય, કારણ કે પ્રેમ છેલ્લે સુધી નભે નહીં. માટે મૂંઝાઈને ઝાખુમુખ કરવું તે અતિ મોટી ખોટ છે. આ તો એ વખતની વાત છે. ઘણીવાર આપણે એવા ભક્તોની સાથે રહેતા હોઈએ જે આપણને કલ્પના પણ ન હોય. બહુ સરસ એક પ્રસંગ પૂજ્યપાદ ગુરુશ્રી જ્યારે પધરામણી કરતા હતા ને ત્યારે બનેલો. હવે ઘટના એવી ઘટેલી, તમને બધાને ખબર છે કે ગુરુશ્રી ને પેટની તકલીફ છે, એટલે દાદરા ચડે તો પેટમાં દુખાવો થઈ આવે છે. એટલે પધરામણી જ્યારે કરતા હતા ત્યારે પહેલા માળ કે બીજા માળવાળા હતા ત્યાં સુધી જતા હતા. પણ એનાથી ઉપર હોય તો શું કરતા, પોતે નીચે ગાડીમાં બેસતા અને બીજા મુક્ત સ્વરૂપ સ્વામી ત્યારે વખતે મહંત હતા એ જઈ આવતા. એ વખતે એવી ઘટના ઘટી કે ભાઈ હવે બે એક જ સરખા ભગતો, બંને આપણી સાથે જ છે અને આપણા મંદિરમાં રેગ્યુલર આવે છે. એ પધરામણી બાદ સાથે હતા. હવે એકના ઘરે ત્રીજા માળે ઘરે હતું તો પૂજ્યપાદ ગુરુશ્રી ચડીને ગયા એના ઘરે. હવે એના પછી તરત ઓલા બીજાનો નંબર હતો, એના ઘરે ન ગયા.
એના ઘરે ન ગયા, હવે એને તો કાંઈ ન થયું, પણ મને વિચારમાં થવા લાગ્યું કે આને ઘરે ગયા નહીં, હવે કેમ કેવું. હવે ગુરુને પાછો આગ્રહ ન કરે ને. એક ઘરે ત્રીજા માળ ચડ્યા હતા, પરસેવે રેપઝેપ થઈ ગયા હતા અને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો. એટલે મેં કીધું હવે શું કરવું એમ. તે હું કંઈ કહું એની પેલા ઓલા ભગત કહો કે ગુરુને મારા ઘરે આવવાનો તમે આગ્રહ નહીં કરતા હો, તમે ચિંતા નહીં કરતા હો. તમને એવું લાગશે કે ગુરુ ઓલાના ઘરે ગયા, છેક ત્રીજા માળ સુધી ચડીને ગયા અને મારા ઘરે ન આવ્યા તો કેવું વિચારતા હશે આ ભગત. નહીં, મને કાંઈ જ નથી. મારા માટે તો ગુરુના વચને મુક્ત સ્વરૂપ સ્વામી આપણા મંદિરના મહંત છે, તો એ ગુરુના સ્થાને ગુરુની પ્રતિનિધિ સ્વરૂપે મારા ઘરે આવે છે, તો મારા ઘરે ગુરુ જ આવ્યા એવું હું સમજું છું. આ સમજણ કહેવાય. ખ્યાલ નકા કેવું થાય, કેવું થાય. ઓલાના ઘરે ગયા, ઓલાએ કંઈક દાન વધારે કર્યું હશે એટલા હમણાં એના ઘરે ગયા, મારા ઘરે આવ્યા નહીં, એવું ગુરુના મનમાં ન હોય. આ તો કેવું થાય, જો શરીર તો હાલતા બગડે. હવે કારણ કે એક દિવસમાં 80 ને 100 પધરામણી કરે. ડુંબીલીમાં ઘર ઓછા થોડી હતા. આપણે 2 દિવસની અંદર 160 પધરામણી કરેલી. કેટલી? 4 દિવસની અંદર 350 પધરામણી તો ખાલી ડુંબીલીમાં થઈ હતી એ વખતે. હવે એ વખતે શરીરની કેપેસિટી તો શરીરનું કામ કરે. હવે બીજા માળે ત્રીજા માળે આપણે ચડાવતા જઈએ તો પરિસ્થિતિ શું નિર્માણ થાય. આજે 25,000 પધરામણી કરી છે, તો 25,000 પધરામણી કરી કેમ શકે. એટલે ઓલા ભગત, મને તો ખરેખર એમ થઈ ગયું કે આ ભગતને ખરેખર દંડવત કરવા જેવા છે. કારણ કે એણે સામેથી એમ કહી દીધું કે નહીં, તમે એવી ચિંતા નહીં કરતા. મારા માટે તો આ જે સંતો આવે, ગુરુશ્રી કદાચ ન આવે અને તમને કદાચ મોકલ્યા હોત ને કે જાઓ આરતી કરતા હો, તોય મારા માટે ગુરુ આવી ગયા. મારા ઘર નીચે ગુરુ ક્યાં, મારી સોસાયટીના આંગણામાં ગુરુશ્રી ક્યાં. બોલો, આવી સમજણવાળા ભક્તોની સાથે આપણે રહીએ છીએ. આપણે પરોક્ષનો મહિમા ગાતા હોઈએ કે ભાઈ ઝીણાભાઈ આવા હતા, કે આ દાદા ખાચર આવા હતા. આપણી સાથે આવા ભક્તો રહે છે એની આપણને કલ્પના પણ હોય નહીં. એવી એક ઘટના પાછી બનેલી. જો 2 ભક્તો લિફ્ટવાળા હો, હવે સમજો. હવે મેઇન પ્રસંગ હવે સમજવાનો. એક જ સોસાયટીમાં રે, એકના ઘરે ગયા અને બીજાના ઘરેથી નીચેથી નીકળ્યા ને, પેલા જેના ઘરે ન ગયા ને એનું ઘર આવે પાછું. એના ઘર નીચેથી ગાડી કાઢી, હવે કે તારા ઘરે આજે નથી આવું કે બસ થઈ ગયું, મોડું થાય છે. હવે મોડું થવાનું કાંઈ કારણ હતું ને ક્યાંય જવાનું પણ નહોતું. હજી 11:30 થયા હતા. કેટલા વાગ્યા હતા? કદાચ 5 મિનિટ થાય તો પધરામણી થઈ જ જાત. પણ ઘણીવાર મોટા પુરુષો એવી પરીક્ષા પણ લેતા હોય છે કે આના ઘરે ઘણીવાર ગયા છીએ, આ વખતે નથી જતા તો થાય છે શું. તો ઓલા ભગતે હાથ જોડા, ગુરુ બસ રાજી હો એવું કરો. તો તે ગુરુએ શું કીધું? બહુ રાજી. અને ઠાકોરજી, જે પોતાના ઠાકોરજી હતા ને, એનો હાર ઉતારીને એને આપ્યો. લે, આ તારા ઘરે લઈ જા અને તારા ઘરના દરવાજે બાંધજે, માનજે કે મારા ઘરે ઠાકોરજી આવી ગયા. એટલે આજે રાજીપાના પ્રસંગ હોય ને ક્યારેક જ બનતા હોય. એટલે કહેવાનો આ છે કે અહીંયા મહારાજી બતાવે છે કે ઝાખુમુખ થાય તો શું થાય કે પૂર્વે જે સંતોએ ભગવાન પોતાના ઘરે આવ્યા હોય, આનંદ આપ્યો હોય, એ બધું શું થઈ જાય? બધું આમ ઉદ્વેગ થઈ જાય, મોજ આવે નહીં. માટે મૂંઝાઈને ઝાખુમુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી ઝીણાભાઈએ કહ્યું છે, ભગવાન ભગવાનના સંત પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે મુખ ઝાખું તો થયું જ જોઈએ. ઝીણાભાઈ પાછા રાજપૂત ના, એ કે નહીં, મહારાજને અમે જીવીએ છીએ કોના માટે? કારણ કે ભગવાન અને ભગવાનના સંતો છે ને, એ ઝીણાભાઈ માટે જીવન પ્રાણ સમાન હતા. આ જે શબ્દ છે ને એ પ્રેમના શબ્દો છે. આપણે આમાં અટંટાઈ નહીં સમજવાની. નકા શું થાય કે જોયું અત્યારના ભક્તો ઝીણાભાઈ કરતા શ્રેષ્ઠ, એવી વાત નથી. આપણે કોઈ કે એવું કહેવા નથી માંગતા. અહીંયા ઝીણાભાઈની જે વાત આવી રહી છે, ઝીણાભાઈ જે મહારાજની સાથે દલીલ કરી રહ્યા છે, એનું કારણ એ છે કે અમારા માટે સર્વસ્વ તમે છો. હવે તમે જ ન આવો અમારા માટે તો અમે કુસંગી થકી, અમારા સગા સંબંધી થકી, અમારા દેહના જે વ્યવહાર હતા એ બધા તોડી નાખ્યા. અમે ક્યાંય જમવા પણ જતા નથી, કોઈની સાથે સંબંધ પણ રાખ્યો નથી. અમારા માટે જે કાંઈ છો, માં કયો, બાપ કયો, સંબંધી કયો, ભાઈ કયો, બહેન કયો, બધું કોણ છે? ભગવાન, ભગવાનના સંતો ભક્તો જ છે. હવે તમે જ જો ના આવો, તમારે જીવવું કોના આધારે? તમે આવો તો રાજી તો થઈએ, પણ તમે ના આવો તો દુઃખી નહીં થવાનું. એટલો અમારો અધિકાર નહીં. કહેવાનો ભાવાર્થ એવો છે. અમને ખોટું એ નહીં લગાડવાનું, અમને ખોટું લગાડવાનું સ્થાન કયું તમારા વગર, એમ કહેવાનો ભાવાર્થ છે. ખ્યાલ એવો આ પોતાપણાની ભાવના છે. અને પોતાપણાની ભાવના હતી ને ત્યારે ઓલા વાંઝા જ્ઞાતિમાં જન્મેલા, ઉપેક્ષિત જ્ઞાતિમાં જન્મેલા કમળસિંહ ભગતનો ખાટલો આ ઝીણાભાઈએ પોતાના ખભા ઉપર ઉપાડેલો. કેટલો સરસ પ્રસંગ છે. માંગરોળના કમળસિંહ ભગત બીમાર થયા, એના ઘરના સભ્યો એની સેવા ચાકરી ન કરી. આ સમાચાર છેક પંચાળાના રાજા આ ઝીણાભાઈને પ્રાપ્ત થયા. ઝીણાભાઈ મારતે ઘોડે માંગરોળ આવ્યા અને એની હાલત જોઈ. ફરજામાં ખાટલો મૂકી દીધેલો, કોઈ સેવા કરતો નથી. ઓલા ભગત બાવકારા કરે, ઊંકારા કરે, ઓલા ઘરના સંબંધીને
આ ઝીણાભાઈ કે તમને શરમ નથી આવતી? આવા ભગવાનના ભગતની તમે સેવા નથી કરતા? ઓલા લોકો કેવા ઉદ્ધત હશે વિચાર કરો. ઓલા કે આટલા મોટા પુરુષ, એક હોદ્દેદાર તરીકે જુઓ ને તો રાજવી કક્ષાનો પુરુષ પોતાના ઘરે આવ્યો, એને જવાબ કેવી રીતે આપવો પડે? પણ એના સગા સંબંધીએ શું કીધું ખબર છે? તમને એટલી બધી ફિકર છે ને, તમે લઈ જવાને, હાલો ઉપાડો, અમને કાંઈ આની જરૂર નથી. અને તે વખતે કમળસિંહ ઝીણાભાઈ કે હવે ધિકાર છે તમારા ઘરે એને લાવું તોય મારા ઘરે રાખીશ, મારા સંબંધીની જેમ રાખીશ, અને મારો ભાઈ બીમાર હોય ને એની સેવા જેમ કરું ને એમ એની સેવા કરીશ. વિચાર કરો, ગામમાં જઈને માણસો લઈ આવ્યા, મજૂર કરી આવ્યા, પણ મજૂર 3 જ મળ્યા. ખાટલો ઉપાડવા વાળો ચોથો મળ્યો નહીં. ચોથો ભોયર પોતે થયા. બોલો વિચાર કરો. હવે રસ્તામાં હાલ્યા જાય, પોતે ખભા ઉપર ખાટલો ઉપાડીને, હવે રાજવી કક્ષાનો પુરુષ, ખાલી પંચાળાના રાજા નહોતા, મોટું દિવાન પદ તો એનું જુનાગઢનું હતું. હવે એટલી મોટી, અત્યારે જુનાગઢ મંદિરની જે જગ્યા છે ને, જે જુનાગઢ મંદિરની જગ્યા એ ઝીણાભાઈ ને દાદાભાઈની છે. આખી જમીન પોતે દાનમાં આપેલી છે જુનાગઢનું મંદિર કરવા માટે. 1884ની સાલમાં જુનાગઢનું મંદિર નિર્માણ થયું ત્યારે તો ઝીણાભાઈ તો આ લોકમાંથી વિદાય લઈ લીધી હતી, પણ દાદાભાઈએ ભગવાન સ્વામિનારાયણને કીધું હતું કે ઝીણાભાઈનો સંકલ્પ મહારાજ આજે પૂરો થયો. જ્યારે રાધારમણ દેવની સ્થાપના મહારાજે કરીને ત્યારે મહારાજે ઝીણાભાઈને યાદ કરીને કીધું કે આ અમારા ઝીણાભાઈ માટે અમે રાધારમણ દેવ અહીંયા પધરાવ્યા છે. એ કોના માટે પધરાવ્યા હતા? આ પ્રેમને આધીન બનીને પધરાવ્યા હતા. તે રસ્તામાં આવેલા જતા હોય તો લોકો બોલે કે આ આટલા મોટા પુરુષ આ કોણ છે અને કોની નામી? પછી તે વખતે તો પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે ઉપર સૂતેલો તો ઉપેક્ષિત જ્ઞાતિનો વ્યક્તિ છે. હવે આનો ખાટલો આ સોલંકી રજપૂત રાજા ઉપાડે, અને બાપુ આવું ન કરો બાપુ, પણ કોઈ માયનો લાલ એમ ન કે બાપુ તમે મૂકી દો અમે ઉપાડીએ. પણ તોય થોડાક આગળ ગયા પછી એક ભોયર મળી ગયો, એટલે ઝીણાભાઈ પછી ઘોડા ઉપર બેસીને હાલ્યા. પણ જે માંદાનો ખાટલો હતો ક્યાં મૂક્યો ખબર છે? ઘરે જઈને પોતાના દીવાનખાનામાં મૂક્યો. દીવાનખાનામાં મૂક્યો એટલું જ નહીં, ત્યાં પોતે એની સેવા ચાકરી જાતે કરે. નકા માણસો તો હતા, પોતાના ઘરે કામ કરનારા બીજા લોકો હતા, પોતાના સેવકો પણ હતા, પણ પોતે ભગવાનના ભક્તની સેવા કરે. અરે એટલી એમ કહેવાય, શાસ્ત્રમાં એવું લખાણું ઝીણાભાઈના જીવન ચરિત્રમાં ત્યાં સુધી ઉલ્લેખ છે કે આ કમળસિંહ ભગતના કપડાં પણ બગડી જતા, ઝાડા પેશાબ પણ એને થઈ જતા. એ સાફ કોણ કરતું? આ ઝીણાભાઈ કરતા. એક વખત આ કમળસિંહ ભગતનું માથું બહુ દુખતું હતું ને, તો મરી વાટીને લાવવાનું કીધું પોતાના બેન અદીબાને. હવે અદીબાના મનમાં એમ થયું કે પંચાળા સાવ નાનું ગામડું, અહીંયા મરી મળશે નહીં, અને મરી થોડાક જ છે, ભવિષ્યમાં કદાચ ભાઈને જરૂર પડશે, કારણ કે ઝીણાભાઈને માથાનો દુખાવાનો દર્દ રહેતો થોડો ઘણો. તો શું કરતા? મરી વાટીને લેપ કરી અને માથા ઉપર લગાડતા ને તો માથું ઉતરી જતું. હવે એ ખબર હતી ઝીણાભાઈને કે આ મરીનો લેપ લગાડવાથી માથું ઉતરી જાય, એટલે એણે શું કીધું અદીબાને કે બેન મરી વાટીને લાવો, આ ભગતનું માથું દુખે છે, એટલે એના માથા ઉપર લેપ કરીને લગાડીએ તો એનું માથું ઉતરી જાય. તે અદીબાના મનમાં એમ થઈ ગયું આપી દઈશ તો પછી ભાઈ માટે રહેશે નહીં, એટલે એણે શું કીધું કે મરી તો ખલાસ થઈ ગયા છે. હવે આ વાત ઝીણાભાઈને અંદાજો તો આવી ગયો કે બેનના રહિયામાં થોડોક સ્વાર્થ દેખાય છે, એટલે એણે શું કીધું કે બેન મારું માથું દુખે છે, હવે શું કરવું? મરી તો છે નહીં. એ કે ના ના ભાઈ હું હમણાં લઈ આવું. થોડોક ટાઈમ થયો એટલે મરી વાટીને લાવ્યા અને વાટકામાં લઈને આવ્યા. વાટકો ફરફરતો ઘા કર્યો ને ઝીણાભાઈએ કહી દીધું આજથી તું મારી બેન નહીં ને હું તારો ભાઈ નહીં. અરે ભાઈ આવું શા માટે કરો છો? મારી શું ભૂલ થઈ? અરે જે ભગવાનના ભક્ત માટે આપણી વસ્તુ કામ ના આવે અને આપણા દેના સંબંધી કામ ના આવે, એની સાથે સંબંધ રાખીને મારે આજથી કોઈ કામ નથી. વિચાર કરો, છે કેટલા વર્ષો સુધી અબોલા રહ્યા, બોલાવતા જ નહોતા અદીબાને. પછી તો મહારાજ પંચાળા જ્યારે પધાર્યા ને ત્યારે અદીબાએ મહારાજને પ્રાર્થના કરી કે ભાઈ મારી સાથે વાત નથી કરતા, તમે કૃપા દ્રષ્ટિ કરીને આમ ભાઈને કહો ને મારી સાથે વાત કરે. તે વખતે ઝીણાભાઈને મહારાજે બોલાવીને કીધું કે અદીબાની સાથે અબોલા મૂકો, એની ભૂલ થઈને માફ કરો. અરે મહારાજ નહીં, હવે મારા માટે એની સાથે કોઈ સંબંધ જ નથી. ભગવાનનો ભગત છે ને વાલો ન હોય, મારા હરજી શું હેત ન દિશે રે, તેને સંગ સિદ્ધ રહીએ. ભાઈ આપણે રોજ બોલીએ છીએ ને, એ વાત છે. શું મારા ભગવાનના ભક્તની સાથે જેને પ્રેમ નથી એની ભેગો મારે રહીને કામ શું છે? મારે કાંઈ કામ નથી મહારાજ. આ દેના સગા સંબંધી તો અનેક જન્મોથી સાથે રહ્યા છીએ, કેટલા કૂતરા બિલાડા મીંદડી આદિ કાંટા મારે છે, મારા માટે અધી તો એવી છે. અને આ ઝીણોભાઈ તો મારો અક્ષરધામનો સંગાથી છે. શું આ કમળસિંહ ભગત તો મારો અક્ષરધામનો સંગાથી છે.
મહારાજે આવી ભક્તિ જોઈને જીણાભાઈને ભેટી પડ્યા. સાબાશ જીણાભાઈ, સાબાશ. તમને જે પ્રેમ ને તમને જેવી ભક્તિ છે ને, એ ઇતિહાસમાં લખાશે કે ભગવાનનો ભક્તનો મહિમા આવો હોવો જોઈએ. એટલા માટે તો આગલા વચનામૃતની અંદર મહારાજે જીણાભાઈનું આખ્યાન કીધું ને કે આવો પ્રેમ ભગવાનના સંતો ભક્તો માટે શું ન થાય, જેને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય એનાથી શું ન થાય. એ કોણ? તો જીણાભાઈ પંચાળા નરેશ એવા હતા. એટલે પછી તો મહારાજે સમાધાન કરાવ્યું. પછી અદીબાને માંડ માંડ બોલાવ્યો, પણ જેવો રાજીપો પહેલા હતો એવો તો કોઈ દિવસ થયો નહીં. એટલે અહીંયા બહુ સરસ વાત જીણાભાઈ કહે છે કે ભગવાને સંત પોતાના ઘરે આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાને સંત ન આવે ત્યારે મુખ ઝાખું થયું જ જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન અને સંત જ્યારે ત્યારે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. આવે તો રાજી થવું, પણ શોક તો કરવો નહીં, દુઃખી તો થવું જ નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કંઈક ભૂંડું થાયા વિના રહે નહીં. તમારા માધ્યમથી અમે દુનિયાને કહેવા માંગીએ છીએ, તમને તો કંઈ વાંધો આવશે નહીં જીણાભાઈ, પણ આવો જો કોઈને શોક કરવાનો સ્વભાવ હશે તો એનું શું થશે? એનું ભૂંડું થયા વગર રહેશે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેવી રીતે રાજી થકુગી પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરે અને શોકે કરીને મૂંઝાય તો પ્રથમ જે દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાઈ જાય. તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. હજી એક પ્રસંગ કહું જો. બરાબર પૂજ્યપાદ ગુરુશ્રી આ સરદાર મહોત્સવની પધરામણી હતી ત્યારે નહીં, પણ આ નવું ઘર બનાવ્યું ને હિતુ ભગતે, એટલે હવે જે બિલ્ડિંગ તૂટી ગઈ એ ઘરની અંદર જ્યારે નવું બનાવ્યું હતું ને, આજથી જ્યારે 10 વર્ષ પહેલાં સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ થયો હતો ત્યારે ઉદ્ઘાટન થયું હતું ત્યારે. હા, હવે એ વખતે ગુરુશ્રી બરાબર એના થોડા દિવસ પહેલાં અહીંયા પધાર્યા, અને બરાબર અમિત ભગતના ઘરે પધરામણી થઈ અને આમ આશીષભાઈના ઘરે જતા હતા રિજન્સીમાં. હવે બરાબર રસ્તામાં જ હિંમત ભગતનું ઘર આવે, તો હિંમત ભગતે ના પાડી દીધી, તમારા ઘરે અત્યારે નથી આવું, આશીષભાઈના ઘરે જવું છે, મોડું થાય છે. હિંમત ભગત કાંઈ બોલે કે ચાલે, હિંમત ભગત કે જેમ રાજી થાવ એમ કરો. હવે પછી જો એ રાજીપો ગુરુશ્રીએ ધ્યાનમાં રાખ્યો કે આટલા મોટા વ્યક્તિ આખું મંદિર પોતે બનાવી દીધું, મને પધરામણીનો આગ્રહ કર્યો, તોય પણ મેં પધરામણી કરીને તો હસ્તે મોઢે કે જેમ ગુરુ આપ રાજી થાવ એમ કરો. એના બદલામાં ગુરુએ શું આપ્યું ખબર? એના બદલામાં જ્યારે સંતોએ 55 નવદીક્ષિત સંતોએ દીક્ષા લીધી ને ત્યારે 2 બસ લઈને ગુરુ ઘરે ગયા. આપણને બધાને ખબર છે. છેક વેસ્ટમાંથી ગુરુ 2 બસો લઈને આવ્યા. બસ ઊભી રાખવાની જગ્યા નહીં, તોય કે ગુરુ ના વાંધો નહીં. ગુરુ કે નહીં, હિંમત ભગતના ઘરે તો બધા સાધુને લઈ જવા જેણે નવી દીક્ષા લીધી છે બધાને. એટલે આ રાજીપો પ્રાપ્ત થાય. પણ જો હવે આ રાજીપો પ્રાપ્ત થયો હોય, બરાબર, આટલા બધા સંતો આવ્યા હોય, આ બધી રસોઈ થઈ હોય, બધા આપણા ઘરે પ્રસાદ લીધો હોય, અને કોક દી આપણને ના પાડી દે કે નથી આવું, અને આપણે મૂંઝાઈ જઈએ તો આ જે પ્રસંગ બનેલો હોય એ આનંદ બધો માયરો જાય, વિખાઈ જાય. એમ મહારાજ કહે છે જો કે પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય, અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે. શું કામ જતું રહે છે? શું કામ જતું રહે છે? ઉદ્વેગ થઈ ગયો. હવે આ પહેલા જેવા નથી રહ્યા. શું થઈ જાય? અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાઈ જાય, અને કેવળ દુખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. મૂંઝવણમાં કોઈ દિવસ આજ્ઞા યથાર્થ પડે નહીં. કરે પણ કેવી રીતે કરે? હવે કરવા ખાતર કીધું છે એટલે કરવું પડે, મોટા રહ્યા એટલે આપણે આજ્ઞા પાળવી પડે એટલા માટે કરે. પણ હૈયામાં હરખ હોય નહીં કે મારા મોટા ભાગ્ય કે મને ગુરુશ્રી કે ભગવાને આવી આજ્ઞા કરી છે, એવી હૈયામાં આનંદ રહે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવા ભૂંડા દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી. ગમે એવો દેશકાળ આવે તો પણ હૈયામાં મૂંઝવણ આવવા દેવી નહીં. મૂંઝવણ આવવા શું કામ ન દેવી? કારણ કે ભગવાન આપણી સાથે છે. કારણ કે આપણે આશરો કોનો છે? એ ભગવાનનો છે. તુમ્હી મેરી નૈયા તુમ્હી હો કિનારા મેરી જિંદગી કા તુમ્હી હો સહારા. કોઈ કહે હરિ કૃષ્ણ કોઈ કહે ઘનશ્યામ
તેરી શરણ મેં આકે ભાઈ મેં પૂરણ કામ. શું કહે છે અહીંયા? કોઈ કહે હરિ કૃષ્ણ, કોઈ કહે ઘનશ્યામ, તેરી શરણ મેં આકે ભાઈ મેં પૂરણ કામ. આપણે આશરો કોનો છે? આ ભગવાનનો છે. ને આ ભગવાનનો આશરો છે, આ ભગવાનના સંતનો આશરો છે, એટલે આપણે કેવા છીએ? પૂર્ણ કામ થયા છીએ. એટલે ગમે એવા દેશકાળની અંદર આપણી રક્ષાનો કરનારો કોણ છે? આ ભગવાન છે. ગમે એવો દેશકાળ આવશે તોય પણ હરિલામૃતની અંદર મહારાજે પોતે વિહારીલાલજી મહારાજના માધ્યમથી એક બહુ સરસ મજાની કડી લખાવી છે. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો, તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. શું મહારાજ હરિજનનું દુઃખ દિલે ધરે છે, સુખનિધિ શ્યામ સહાયતા કરે છે. હંમેશા ભક્તને સહાય કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે. અહીંયા પણ હોય, એ વિદેશમાં પણ હોય, એ ગમે ત્યાં પોતાનો ભક્ત મૂંઝવણમાં આવ્યો હોય તો ભગવાન કોઈના ને કોઈના માધ્યમથી એની સહાય કરે છે ને કરે છે. ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ક્યાંય ભગવાનની મૂર્તિ ન દેખાતી હોય તો શું કરવું? લીલા તૃણને દંડવત કરજો, એમાં રહીને અમે તમારી રક્ષા કરશું, પણ કોઈ દિવસ મૂંઝાતા નહીં. ભક્ત ભગવાન પોતાના ભક્તના જ છે, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ થશે. આ જો આ કમલેશભાઈ છેક મસ્કત દુબઈની અંદર હતા, બરાબર છે, ત્યાં ભગવાને આવીને સહાયતા કરી ગુરુશ્રીના માધ્યમથી. અનિલભાઈને પ્રેરણા કરી કે ભાઈ બધા ગુરુશ્રીને ફોન કરે છે એના કરતાં તમે જાતે કરો, પોતાનું દર્દ પોતે જ વ્યક્ત કરાય. પોતે વાત કરી ગુરુશ્રીને, નહીં કોઈ બીજ મંત્ર, નહીં કોઈ પ્રદક્ષિણા. અમને તો બીજા બધા ઘણા કીધા હતા કે આવું કરાવજો આવું કરાવજો, પણ એણે જ્યારે પોતાની તકલીફ વ્યક્ત કરી ત્યારે ગુરુશ્રીએ શું કીધું? બીજું કાંઈ નહીં કરો, ખાલી એકાદશીનું ફળ આપો તમારા ડોસીને. અને સવારના ફોન કર્યો, 11 વાગ્યાનો સુમાર હતો ને, કેટલા વાગે કર્યો? બપોરે ઠાકોર જમાડા 12:30 વાગે ફોન કર્યો, 12:30 વાગે કોલ કર્યો, અને ભગતે ગુરુશ્રીના વચનમાં નિસંશય થઈ અને પોતાની કરેલી એકાદશીનું ફળ પોતાના ધર્મપત્નીને આપ્યું. વેન્ટિલેટર ઉપર હતા, ત્યાંનો કાયદો એવો કે વેન્ટિલેટર કઢાય નહીં. હવે વેન્ટિલેટર ઉપર હતા એટલે શું? જબરદસ્તી કોઈક વ્યક્તિને જીવિત રાખવાના ને. ખાલી હૈયામાં એવી ધરપત્રે કે વ્યક્તિ છે એને જવું એ અક્ષરધામમાં, આપણે પરાણે રોકી રાખીએ છીએ. પણ ગુરુશ્રીએ કીધું કે એકાદશીનું ફળ આપો, વેન્ટિલેટર પોતે ધામમાં જતા રહેશે ને ઓલાને વેન્ટિલેટર કાઢવું પડશે, કારણ કે એ દેશનો કાયદો કે અમે જાતે વેન્ટિલેટર કાઢીએ નહીં. હવે ઠાકોરજીને કૃપા થઈ અને પોતાની રીતે ધામમાં જતા રહ્યા, અને ભક્તને ભગવાને આવા મોટા સંકટમાંથી રક્ષા કરી. નકા લાખો રૂપિયા ખર્ચાઈ જાત, એના જમાઈનું વિઝા કેન્સલ થઈ જાત, એ પરિસ્થિતિ સુધી પહોંચી ગયા હતા. બોલો, ત્યાંની એમ્બેસીમાં જઈને કેટલી બધી ફરિયાદો કરી, આજીજી કરી, ભગત બિચારા રોયા, તોય પણ એ લોકો કોઈ રીતે માનતા નહોતા, કારણ કે ઇસ્લામ મુસ્લિમ દેશ એટલે આપણા પ્રત્યે એ લોકોને સંવેદના તો હોય જ નહીં, આપણને કાફીર માને. પણ ભગવાન એવા સ્થાનની અંદર પણ પોતાના ભક્તની રક્ષા કરે છે. અહીંયા મહારાજ કહે ને કે ગમે એવો ભૂંડો દેશકાળ આવે તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. આટલું બધું થયું તો પણ ભગતના મનમાં કોઈ દિવસ એવી ચિંતા નહોતી થતી હો કે શું થશે. બસ મારા મહારાજ જે કરશે એ સારું કરશે. જો કદાચ ઘરનાને આ લોકમાં રાખત તોય રાજી હતા, અને લઈ ગયા તોય બી રાજી છે. શું ભલું થયું? સુખે બસ્યું શ્રી ગોપાળ. હવે જો ભગત સુખિયા તો હતા, વિશેષ સુખિયા ભગવાને કર્યા. એટલે અહીંયા છેલ્લે એ વાત આપણે જોવાની કે આ ઝીણાબાઈના માધ્યમથી ઝીણાબાઈએ કમળસિંહ ભગતનો ખાટલો ઉપાડ્યો ને, તો મહારાજ ઝીણાબાઈ જ્યારે ધામમાં ગયા ત્યારે મહારાજે શું કર્યું? મહારાજે એની નનામી, એની પાલખી પોતાના ખભા ઉપર ઉપાડી. બોલો, નકા ભગવાનના જે સંતો હોય ને એની પાલખી હોય, ભગતની પાલખી હોય નહીં, કારણ કે ભગવાન પાલખી ઉપાડવાના હતા એટલે એની ઠાઠડી ન બનાવી. આપણી શું હોય? ઠાઠડી હોય, આપણને સુવડાવી દે. ત્યારે સંતોને શું કરે? બેસાડે પાલખીની અંદર, કારણ કે આખી જિંદગી એણે ભજન કર્યું છે. પણ ઝીણાબાઈ ધામમાં ગયા ત્યારે મહારાજે આજ્ઞા કરી કે એની ઠાઠડી નહીં બાંધતા, એને બેસાડજો, એની પાલખી અમે ખભે ઉપાડવાના છીએ. તે વખતે મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, હમણાં થોડાક સમય પહેલા ઈચ્છારામજી મહારાજ ધામમાં ગયા ત્યારે એની પાલખી આપે ન ઉપાડી,
રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ધર્મકુળના રામ પ્રતાપજી મહારાજને બધાને કીધું કે તમે ઉપાડો, પણ અમે નહીં ઉપાડીએ, આવું કહી દીધું. પણ જ્યારે આ તો ઝીણાભાઈ તો તમારા પરિવારના પણ નથી, એની પાલખી કેમ ઉપાડી? તે વખતે મહારાજે આ ગુણ યાદ કર્યો કે અમારા એક ભક્ત કમળસિંહ ભગત, નાનામાં નાનો હરિભગત, એનો ખાટલો જ્યારે બીમાર હતા ત્યારે આ ઝીણાભાઈએ પોતાના ખભા ઉપર ઉપાડ્યો, અને એ મોબદલામાં એના પરિણામ સ્વરૂપ, એ રાજીપા સ્વરૂપે અમે આજે એની જે પાલખી એ અમારા ખભા ઉપર ઉપાડી છે. એટલે ભગવાન પોતાના ભક્તનું કર્યું કોઈ દિવસ ભૂલતા નથી. કોઈ ભગવાન માટે આટલું કરે ને તો ભગવાન હંમેશાને માટેને યાદ રાખતા હોય છે ને આટલું કરીને પાછા આપતા હોય છે. અહીંયા મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે ગમે તેવો ભૂંડો દેશકાળ આવે તો પણ અહીંયામાં લેશ માત્ર મૂંઝાવવું નહીં અને આનંદથી ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ લોયા પ્રકરણનું ચોથું જે તે પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. દ્વારકા ઉત્સવ નિકટ આવી રહ્યો છે. કેટલા ભક્તો જવાના? અમિત ભગત ક્યારે જવાના દ્વારકા? 19 તારીખે. હા. પ્રવીણભાઈ જવાના? નહીં. નિલેશભાઈ ક્યારે? બધા ભક્તો ખૂબ ભાવથી પૂજ્યપાદ ગુરુશ્રીની 450મી કથા છે. આ ઉત્સવ માણવા જેવો છે. 1-2 દિવસ તો 1-2 દિવસ, પણ લાભ લીધા જેવો